श्री गणेशाय नमः। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचनम सर्वधी साक्षीभूतम भावातीतम त्रिगुण रहितम सदगुरुत्वम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। સૂર્યના સંક્રાંતિના ફળ તો આપણે બહુ જોયા, પણ કઈ રાશિવાળાને લાભ થાય, કઈ રાશિને નુકસાન કરાવે, સંક્રાંતિ કઈ રીતે આપણને ફળદાયી બને છે, એની વાત સૂર્યના આધારે આપણે આજે કરીશું દિન વિશેષની અંદર। 12 રાશિના જાતકોનો આજનો કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ, શું કરવાથી નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધા જ વસ્તુઓની સાથે સાથે આપણા પ્રશ્નોના જવાબ તો ખરા જ। તો ચલો શરૂઆત કરીએ પંચાંગથી। કારણ કે તદૈવ લગ્નમ સુજિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે ત્રિયુગમ સ્મરામી। મિત્રો, 16 જાન્યુઆરી 2025 આજે ગુરુવાર છે। પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીયા એટલે ત્રીજ છે। આશ્લેષા નક્ષત્ર સવારમાં 11 કલાક અને 15 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ મઘા નક્ષત્રની શરૂઆત થશે। તો આ પિતૃઓને પ્રિય એવું મઘા નક્ષત્ર છે, સર્પને પ્રિય એવું આશ્લેષા નક્ષત્ર છે। આજે આયુષ્યમાનનો યોગ અને વણિજ નામનું કારણ છે। રાશિનો ચંદ્રમા અત્યારે ચાલી રહ્યો છે, કર્ક રાશિમાં છે, જેના અક્ષર ડ અને હ છે। સવારમાં 11 કલાક અને 15 મિનિટ સુધી આ કર્ક રાશિમાં ચંદ્રમાનું પરિભ્રમણ રહેશે અને ત્યારબાદ સિંહ રાશિ કહેતા મ અને ટ અક્ષર જેના છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે બપોરે 11 કલાક અને 15 મિનિટ પછી કોઈ પણ નામ પાડવાનું હોય અથવા તો દિવસ સારું કામકાજ કરવાનું, તો સિંહ રાશિવાળા માટે, કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આ પ્રમાણે ઉત્તમ માનવામાં આવે છે। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। જપા કુસુમ સંકાસમ કાશ્યપેય મહાદ્રુતિમ તમોરી સર્વ પાપઘ્નમ પ્રણતોષ્મી દિવાકરમ। ભગવાન શ્રી સૂર્યનારાયણની વાત છે। આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। જેની પૂજા કરવાથી એમ કહેવાય છે કે દરિદ્રતાનો નાશ થાય, જેના મંત્ર જાપ કરવાથી એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એટલા માટે કદાચ ગ્રહોના રાજાના પ્રમાણમાં આપણે સૂર્યને માનીએ છીએ। તો એવા ભગવાન શ્રી સૂર્યનારાયણ ઉત્તરાયણમાં પ્રવેશ કરે એટલે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ। મકર રાશિમાં પ્રવેશ કરે એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ। તો મિત્રો, ષણમાસે ઉત્તરાયણ, 6 મહિના ઉત્તરાયણ ચાલે। મતલબ કે જ્યારે પણ મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ શરૂ થાય ત્યારથી માંડી અને મિથુન રાશિમાં જ્યાં સુધી સૂર્ય ચાલે ત્યારે આ 6 મહિનાના યોગને આપણે ઉત્તરાયણ કહીએ છીએ। અને ત્યારબાદ કર્ક રાશિમાં સૂર્યનારાયણ પ્રવેશ કરે અને ત્યારબાદ છેક કુંભ રાશિ, ભાઈ આપણે ધન રાશિ સુધી જાય ત્યાં સુધી એને આપણે દક્ષિણાયન કહીએ છીએ। મહાભારતને વાંચીએ તો ખબર પડે આપણને કે ભીષ્મ પિતામહને એક મૃત્યુનું વરદાન હતું કે ઈચ્છે ત્યારે જ મેનું મૃત્યુ થાય, અને એવા સમયે એમને પણ ઉત્તરાયણ પસંદ કર્યું હતું। એમાં મારા તમારા ભાગ્યમાં લખાયેલું એવું સુંદર મજાના આ યુગો અત્યારે ચાલી રહ્યા છે, કારણ કે મહાકુંભ પણ ચાલી રહ્યો છે અને એનું પણ મહત્વ સૂર્ય સંક્રાંતિના આધારે આપણને જોવા મળે છે। તો એમ કહેવાય છે કુંભનું સ્નાન કરવાથી દરેક પ્રકારની દરિદ્રતાનો નાશ થાય છે, પૂર્વજો રાજી થાય છે અને તેમજ આપણા પુણ્યની વૃદ્ધિ થાય છે। તો એટલે આજે જવું છે સૂર્યનારાયણ સંક્રાંતિમાં। તમે જોજો, ઉત્તર ગોળ અને દક્ષિણ ગોળ, આપણી પૃથ્વીને, ગોળાકાર પૃથ્વીને 2 ભાગમાં આપણે વહેંચીએ તો એક ઉત્તરાર્ધ થાય છે, એક દક્ષિણાર્ધ થાય છે। સામાન્ય રીતે મેષ રાશિથી માંડી અને કન્યા રાશિ સુધી છે એ ઉત્તર ગોળ કહેવામાં આવે છે, અને તુલા રાશિથી માંડી અને મીન રાશિ સુધીને દક્ષિણ ગોળ કહેવામાં આવે છે। વિષુવવૃત્તનો આ સૂર્યનો પરિભ્રમણ માર્ગ છે, જેના આધારે આપણે 12 રાશિને 27 નક્ષત્રમાં વિભાજિત કરીને 108 એના ચરણ છે, અને દરેક ચરણનું પોતાનું ફળ મળે છે। અને એટલા માટે સંક્રાંતિનો સૂર્ય હંમેશા લાભપ્રદ રહે છે, કારણ કે સંક્રાંતિનો સૂર્ય હંમેશા પોતાની ગતિ ઉપર ચાલતો હોય છે। ક્યાંય એની વૃદ્ધિ થતી નથી હોતી, ક્યાંય અતિગામી થતો હોતો નથી, ક્યાંય સંક્રમણ થતું હોતું નથી। સૂર્યની આસપાસ આવતા ગ્રહો એમ કહેવાય છે કે સૂર્યના પ્રકાશની તેજથી અંજાઈ જાય છે, જેના કારણે જ્યોતિષશાસ્ત્રમાં એને અસ્તંગત ગ્રહો કહ્યા છે। અથવા તો ક્યારેક ક્યારેક સૂર્યની નજીક આવતા એ ગ્રહો પોતાની ગતિ છોડી દે છે, એટલે એ ક્યારેક એ તમે જોજો કે વક્રી ગબડી જાય, ક્યારેક માર્ગી બની જાય। તો આ બધી ગ્રહોની ગણિતની વાત છે મિત્રો। પણ સંક્રાંતિનો સૂર્ય કોને લાભ કરાવડાવે, કોને નુકસાન કરાવડાવે, એક તો વસ્તુ આજે ધ્યાનમાં રાખીએ આપણે। બીજું, 6 રાશિવાળા જાતકો માટે એમ તો કે આમ તો ચોખ્ખી વાત તમે કહું કે અડધી જગ્યાએ જો અજવાળો તો અડધી જગ્યાએ પાછું અંધારું હોય, એ પ્રમાણે 6 રાશિ, 12 રાશિની અંદર 6 રાશિવાળાને સારામાં સારો લાભ પણ થઈ શકે, પણ પાછું 6 રાશિવાળાને નુકસાન પણ કરાવડાવે। તો એવા પ્રમાણે આ 6 મહિનાઓ જે છે એ સૂર્યનારાયણ આપણને કેવા પરિણામ આપશે અને સૂર્યની ઉપાસના કોને કરવી જોઈએ આ વાત આપણે કહીએ। તો પહેલા તો આપણે વિચાર કરીએ કે ઉત્તરાયણની વાત કરીએ તો મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ મતલબ મકર સંક્રાંતિ થઈ। હવે
અહીંયા તમે સૂર્ય જુઓ, સૂર્ય કહ્યું આપણે રાજા છે, અને શનિ એટલે મકર રાશિ શનિની છે. આમ તો સૂર્યની રાશિ એટલે કે સિંહ રાશિ અને મકરની રાશિ શનિની રાશિ એટલે મકર રાશિ બંનેને લાભ નથી, કારણ કે સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર બરાબર 67 થાય. સાથે સાથે સૂર્ય જે છે એને શનિ સાથે બનતું હોતું નથી, પણ છતાંય પદવીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો શનિ છે ને એ ન્યાયાધીશ છે, જેને આપણે જજ કહીએ છીએ. તો એનો મતલબ એવો થાય કે આ રાજા એ જજના ઘરે જાય છે, એનો મતલબ કે રાજા એ ન્યાયાધીશના ઘરે જાય છે. તો ન્યાયાધીશના ઘરે જયારે રાજા જાય ત્યારે કઈ કામ હોય તો જતો હોય, અથવા તો કોઈ જેને કહેવાય ખાસ કોઈ હોય ત્યારે જતા હોય. તો એવા સમયે આપણે આ ગ્રહમંડળની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ સૂર્ય એટલે જગતનો તાત એટલે રાજા છે, અને એ જાય છે કોના ઘરે? ન્યાયાધીશના ઘરે. તો આ ન્યાયાધીશના ઘરે જયારે જાય ત્યારે ઘણી વખત કેવું છે, કરેલા કર્મના બદલા દેવાતો પડે છે. શનિ હંમેશા ન્યાયનો કારક ગ્રહ માનવામાં આવે, જે પ્રમાણે સારું કરીએ તો સારા પરિણામ મળે, ખરાબ કરીએ તો ખરાબ પરિણામ મળે. તો આ પ્રમાણે સંક્રાંતિના આ સૂર્યને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ આપણે મેષ રાશિ જોઈએ, કારણ કે પહેલી રાશિ હંમેશા મેષ જોઈએ. હવે મેષ રાશિમાં તમે જાઓ તો એ મકર રાશિ એટલે 10મી રાશિ થઈ. એ પ્રમાણે ક્રમશઃ રાશિ ઘટતી જાય. મકર પછી ધન આવે, ધન પછી વૃશ્ચિક આવે, વૃશ્ચિક પછી આવે અલગ અલગ પ્રકારે આ પ્રમાણે નીચે રાશિ ઘસતી જાય. એમ કરતા કરતા સૂર્યનું સંક્રાંતિ પરિભ્રમણ જે પાછું ધન રાશિમાં આવી જાય. તો આ 12 પ્રકારે જોઈએ તો 12 રાશિની વાત આપણે 12 મહિનાની અંદર વિચારી શકીએ છીએ. હવે એ પ્રમાણે જો જોવા જઈએ તો 10મા સ્થાનમાં રહેલો સૂર્ય મેષ રાશિવાળા જાતકોને બને ત્યાં સુધી મહત્વાકાંક્ષા પર માણસો વધારે ધ્યાન આપશે, પોતાની કરિયર ઉપર વધારે ધ્યાન આપશે, અને એટલા કારણે જ પોતાની એક અલગ ઉર્જા ઉત્પન્ન થાય અને સારામાં સારા પરિણામ મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થવાના છે, મતલબ વધારે ઉર્જાવાન બનશે. તો આ સમય સૂર્યનારાયણની ઉપાસના એ મેષ રાશિવાળા માટે ખાસ થવી જોઈએ, કારણ કે 3 રાશિ અગ્નિ તત્વની રાશિ છે. એક મેષ રાશિ છે, એક સિંહ રાશિ છે, એક ધન રાશિ છે. અગ્નિ તત્વની રાશિવાળાને સૂર્ય ઉપાસના હંમેશા સારા પરિણામ આપતું હોય છે. એટલા માટે હવે વૃષભ રાશિની તમે વાત કરવા જાવ તો વૃષભ રાશિવાળાને પાછો 9મે આવે છે. એનો મતલબ એમ કે જે કંઈ કામકાજ કરી રહ્યા છીએ કામકાજમાં થોડો વધારો પણ થવાનો છે, સારી સફળતા પણ મળવાની છે. સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં ખાસ કરી જો અમુક રાશિ ખરાબ હોય, પેટની તકલીફ રહેશે કદાચ વૃષભ રાશિવાળા જાતકોને આ સમય દરમિયાન, તો થોડુંક સાચવીને કામકાજ કરવું પડે. હવે મિથુન રાશિની આપણે વાત કરવા જઈએ તો મિથુન રાશિવાળાને 8મા સ્થાનની અંદર આ સૂર્યના પરિભ્રમણ, આમ તો 8મું સ્થાન ખરાબ સ્થાન માનવામાં આવે, પણ સૂર્યની બાબતને જો ધ્યાનમાં રાખવામાં આવે તો 8મા સ્થાનમાં પ્રવેશ કરતો આ સૂર્ય એ કામ કરવાની ઉજળી તકો મળે, ઇન્ક્રીમેન્ટ મળે, પગાર વધારો મળે, સારી જગ્યાએ કામ કરવાની તક મળે, સારો બોસ મળે, બધી જ સારી સારી વસ્તુઓની પ્રાપ્તિ થાય, કારણ કે એની ઉર્જાવાન બને છે અને પોતાની ઉર્જા વડે એ સામેના વ્યક્તિને પ્રભાવિત કરે છે. અને પ્રભાવિત થયેલો વ્યક્તિ હંમેશા પરિણામ સારા આપે છે. માટે જેમ કહેવાય છે હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, તમારી બુદ્ધિશક્તિનો જેમાં ઉપયોગ કરવાનો હોય, એવી બાબતોની અંદર હંમેશા મિથુન રાશિવાળા જાતકોએ આગળ વધવું જોઈએ. ખાસ કરી પરીક્ષાલક્ષી કામકાજ વિદ્યાર્થીઓને આગળ વધવાનું હોય તો પણ આ તમારા માટે એક સારો ઉપાય ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થશે. કર્ક રાશિના ભાગમાં 7મા સ્થાનમાં સૂર્ય આવે છે. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, 7મું સ્થાન ભાગીદારીનું સ્થાન છે. મતલબ એવો થાય કે ભાગીદારીવાળા કામકાજ જો તમે કરી રહ્યા છો અથવા જીવન પાર્ટનર કે લાઈફ પાર્ટનર, તો એની સાથેના સંબંધો તમારા સારા રહેશે. બીજી વસ્તુ તમને કહું, બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નિર્ણયો ઉતાવળિયા ના કરવા, થોડીક રાહ જોવી, ધીમી બાપુડિયા ધીમી ગતિએ જો કામ કરશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાથે સાથે ફરિયાદો રહેશે. તમારા જીવનસાથી કાયમ તમને એમને કયા કરશે આ સમય દરમિયાન કે ભાઈ મને મારા ઘરવાળા બહુ ટાઈમ આપતા નથી અને એના કારણે અસંતોષ રહેશે. આ ફરિયાદ થોડી તમારી રહેશે. સાથે સાથે કોઈ પણ કામકાજમાં વધારે સમય ન લગાડતા જો કોઈ કામને શીઘ્ર ગતિએ જો કરશો તો તમને સારામાં સારી સફળતા મળવાની છે. હવે વાત કર્ક રાશિ પછી સિંહ રાશિની આવે તો સિંહ રાશિ એટલે મોનેટો અક્ષર આપણે જાણીએ છીએ, પણ 6થા સ્થાનમાં રહેલો આ સૂર્ય જે છે એ એવું સૂચવી રહ્યો છે કે વિરોધીઓ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે. વિરોધીઓથી જેટલી સાવધાની રાખશો એટલી સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. બીજું, કોઈ પણ કામ ગમતા ના હોય એ કામથી દૂર થઈ જવું. ન ગમતા હોય તો કરવા પડે, ક્યારેક ક્યારેક જવાબદારી હોય, ક્યારેક ક્યારેક ઉપરી અધિકારી વર્ગને સારા રાજી રાખવાના હોય અને એના કારણે મતિ આપણી બગડે અને એના કારણે ગતિ ના આવે તો સૂર્યનારાયણ માટે તો નકામું કહેવાય. તો સિંહ રાશિવાળા જાતકોએ આ બાબતનું ધ્યાનમાં રાખવું પડશે. કન્યા રાશિવાળાને 5મા સ્થાનમાં સૂર્યનું આ ગોચર પરિભ્રમણ કેવા પરિણામ આપશે એની જો વાત કરવામાં આવે તો ભાગ્ય ચમકાવવા માટે એક સારામાં સારો મોકો આ સમય દરમિયાન તમને પ્રાપ્ત થશે. મતલબ કન્યા રાશિવાળા જાતકોને ભાગ્ય ચમકાવવાનો સારો મોકો મળશે. લવ લાઈફ હશે તો સારી જશે. સાથે સાથે એમ કહેવાય છે કે તમારા સંતાનો જે છે ને એવા સારા થશે કે જેના કારણે તમને ગર્વ થાય કે ભાઈ આ મારો છોકરો છે, મારી છોડી છે, ખૂબ સારું એને કામ કર્યું છે, કારણ કે સૂર્યનારાયણ આવી કઈ કૃપા કરવાના છે, વધારે ઉર્જાવાન બનાવવાના છે.
તુલા રાશિવાળાને પાછું ચોથા સ્થાનમાં એટલે હૃદયના સ્થાનમાં પરિભ્રમણ થશે. તો તુલા રાશિવાળા જાતકોને ખાસ જો વાત કરે તો વધારે સમય પરિવારમાં માતાની પાછળ કાઢો. માતાની પાસે જો તમને કોઈ 1-1.5 મહિનો માતાની પાસે તમે રહો ને, માતાની પાસે વધારે બેસો, માતાને વધારે સાંભળો, માતાનું કહ્યું કરો, માતા આનંદમાં રહે એવો વ્યવહાર કરો. બરાબર, ખૂબ તમારા માટે સારું. ઘણી વખત બહારના દેવો તો આપણા ઉપર ઉપકાર કરતા જ હોય છે, પણ ઘરના ઉંબરાના દેવો પણ રાજી રાખવા જરૂરી હોય છે મિત્રો. તો આવા સમયે માતાના આશીર્વાદ જો આ સમય દરમિયાન તમને મળે ને તો બધા જ આશીર્વાદ તમને ફળીભૂત થશે, ફળ પ્રાપ્ત કરાવડાવશે. સાથે કોઈ પણ સંપત્તિને લગતા રોકાણ કરવાના હશે તો એમ કહેવાય છે કે તુલા રાશિવાળા જાતકોને આ સમય દરમિયાન લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વૃશ્ચિક રાશિને જો ત્રીજા સ્થાનમાં પરિભ્રમણ કરતો આ સૂર્ય કેવા પરિણામ આપશે? તો સામાજિક કામકાજમાં લાભ થાય. પરિવારની અંદર જે કામ કરીએ બરાબર, પણ સામાજિક કામકાજ એટલે કે જે કામકાજ સમાજ માટે કરવાનું હોય, પરિવાર માટે કરવાનું હોય, કુટુંબ માટે કરવાનું હોય, સારા લાભની પ્રાપ્તિ થાય. સંપત્તિ માટે રોકાણ માટે પણ એમ કહેવાય છે કે સમય સારો છે. તો આ પ્રમાણે લગ્ન જીવનની અંદર થોડીક તકલીફ રહેશે અને શ્વાસ વિષયક તકલીફ જેને કે ફેફસા હોય કે લીવર કે એને લગતા થોડાક સામાન્ય પ્રશ્નો કદાચ આ સમય દરમિયાન તમને જોવા મળે, કારણ કે સૂર્યનારાયણના અમુક સમયે આશીર્વાદ ઓછા મળતા હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. કારણ કે ઘરના બધા જ કમરાઓની અંદર કે સૂર્યપ્રકાશ મળે એવું જરૂરી નથી, પણ એ પ્રકાશ કદાચ ઓછો થોડો હોય તો એવું પરિણામ મળે. પણ હવે જો ધનરાશિની વાત કરો તો બીજા સ્થાનમાં સૂર્યનારાયણનું પરિભ્રમણ તમારે આ સમય દરમિયાન શરૂ થઈ રહ્યું છે અને એના કારણે ધનરાશિવાળા જાતકોનું જો ધ્યાન રાખવામાં આવે, તમારા સકારાત્મક નિર્ણયો તમારા પરિવારમાં ક્યાંક નવી ઉર્જા ઉત્પન્ન કરશે. અને એના કારણે હંમેશા સારું વિચારજો, સાચું વિચારજો, બીજાના માટે વિચારજો. પરોપકારાય વહંતિ નદ્યા પરોપકાર દુજંતિકાય. તમારા માટે નહીં, બીજા માટે વિચારજો, પરિવાર માટે વિચારજો. જો ખૂબ જ સારા પરિણામ. જે વસ્તુ પોતાને બનાવતા સારામાં સારી આવડતી હોય એ સામેવાળાને પીરસો, સામેવાળો જે ધરીને જમે તો સમજી લેવાનું આપણું કર્યું કામનું છે. એ જ પ્રમાણે પોતાના ઉચ્ચ વિચારો બીજાને આપણે પીરસીએ તો સારામાં સારી સફળતા મળશે. પારિવારિક જીવનની અંદર સકારાત્મક એક સારો બદલાવ પણ મળશે. પણ હા, આ સમય દરમિયાન વાણી એ થોડી કઠોર બને. હવે આ શક્યતાઓ સામાન્ય દેખાઈ રહી છે. મકર રાશિવાળાને તો દેહભાવમાં સૂર્યનું પરિભ્રમણ છે, એનો મતલબ એવો થાય ભાગ્યોદય માટે સારો, સરકારી કામકાજ કરવા માટે સારો લાભ મળે અથવા તો સારામાં સારા પરિણામ મળે. કુંભ રાશિની જો વાત કરીએ આપણે તો 12મું સ્થાન વ્યય સ્થાન છે. 12મા સ્થાનમાં રહેલા સંક્રાંતિના સૂર્યના પરિભ્રમણના માર્ગને ધ્યાનમાં રાખીએ તો બહાર જવાની તક મળે. બહાર જવું હોય, પરદેશ જવાનું હોય, વિદ્યા પ્રાપ્તિ માટે બહાર જવાનું હોય, કમાવા માટે બહાર જવાનું હોય તો સારી તકોની પ્રાપ્તિ થાય. ખર્ચ વધી શકે છે પણ રોકાણ કરવાનો પાછો સમય સારો છે. હવે મીન રાશિ તો છેલ્લી રાશિ છે ને, પણ મીન રાશિને સંક્રાંતિનો આ જે સૂર્ય છે ને એ એકાદશ સ્થાન કરતા 11મા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. લાભે થાય, પ્રગતિ થાય, બધી જ સારી વસ્તુઓ તમને પ્રાપ્ત થવાની છે. સાથે એમ કહેવાય છે કે કિસ્મત તમને સાથ આપશે. તમારી પોતાની કિસ્મત તમારો સાથ આપશે અને ભાગ્ય જયારે સાથ આપે ત્યારે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન પૌરુષમ. તો ભાગ્ય ખૂબ જ ફળદાયી બનશે. તો મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોને સંક્રાંતિનો સૂર્ય 6 મહિના દરમિયાન આવા બધા સારા નરસા પરિણામો આપણને પ્રદાન કરશે. જય ગણેશ. આજના પ્રથમ કોલર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. આમાં તમને સંભળાતું હોય તો ભલે, બાકી અમને તો કાંઈ સંભળાતું નથી. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. જી, મારા વહુ માટે પૂછવાનું છે મારે. ઓહો હો હો હો. જન્મ તારીખો? હા, 10-10-2000 જન્મસ્થળ સરખેજ અને ટાઈમ 7:30 સાંજે. બરાબર. હા, મારે વહુને એક દીકરી છે 3 વર્ષની, 2.5 વર્ષની, હા, અને અત્યારે બીજું સંતાન આવવાનું છે. એનું 5મો મહિનો ચાલે. હા, આ વર્ષ એનું કેવું રહેશે, એનું ભવિષ્ય સંતાન પ્રાપ્તિમાં કેવું રહેશે? સિંહ રાશિમાં મંગળ 5મા સ્થાનમાં છે. વર્તમાન સમયે કુંભ રાશિમાં ચંદ્ર ઉપર શનિનું પરિભ્રમણ છે. શનિની પૂર્ણ દ્રષ્ટિ પડે છે. એપ્રિલ મહિના સુધીમાં તો મને લાગે છે યોગ બધા સારા દેખાઈ રહ્યા છે, મતલબ કે સારા પરિણામ પ્રાપ્ત થશે. વિશેષ કોઈ ટેન્શન દેખાતું નથી. ગુરુ અને શનિ પણ સાથે જોડાયેલા છે, જેની પર અત્યારે રાહુનું પરિભ્રમણ ચાલે છે. ગુરુનું પરિભ્રમણ ચાલે છે, એ પણ સારા પરિણામો આપશે. વિશેષ કોઈ કુંડલીમાં એવી બાધા કે કોઈ દોષ એવા દેખાતા નથી. ખાલી દૂધનું સેવન અધિક થાય અને સાથે નિયમિતતા જળવાય. અને એમ કહેવાય છે કે સંતાન જયારે પેટમાં હોય ત્યારે સારા સંસ્કાર આપવા માટે સારું વાંચન, સારું જોવું, સારું સાંભળવું, સારા કામકાજ કરવા, જેના કારણે જે અંદર જે સંતાન જે છે એને ખૂબ જ સારા સંસ્કાર મળે. એવી એક ભાવનાથી આપણે જે કંઈ કરવું એ કરજો. બાકી વિશેષ કાંઈ કરવાની જરૂર નથી બેન. ખૂબ જ સારો એના યોગ છે દીકરીના. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ.
જય ગણેશ મુકુંદભાઈ. હા બોલો બોલો. મારે મારા બાબા વિશે પૂછવું છે. હા એને 20/2/1999 હા શનિવારે સાંજે 7:39 બરાબર. એને ફ્લેટ લીધો છે તો હા. અત્યારે સોફ્ટ પોઝિશન મળે છે તો અંધારિયામાં ચાવી લેવાય કે પછી હજુ એમ કે માર્ચ મહિનામાં બીજા મહિનામાં લઈએ અને લગ્નના સારા યોગ ક્યારે છે? ફ્લેટમાં રહેવા જાવ પછી લગ્ન થઈ જશે ને. હા તમે આશીર્વાદ આપો. પણ તમે એટલા માટે તો ફ્લેટ લીધો ખાલી થોડી મળે. હા પાકો ને. હા બાપુ. અને બીજું તમને કહું અંજવાળિયું ને ધાર્યું ને આ બધું છે ને બરાબર છે. પાંચમ સુધી એમ તો કહેવાય છે કે અજવાળિયું જ કહેવાય. કૃષ્ણ પક્ષની એકમથી પાંચમ સુધી અજવાળિયું જ કહેવાય. ત્યારબાદ 6 થી માંડી 10 સુધી જેને કે દસમ સુધી મધ્યમ ગણાય અને 11 થી અમાવાસ્યા સુધી અંધારિયું વધારે પ્રબળ બને છે. એટલે અત્યારે જો મળતી હોય ચાવી તો લેવામાં કોઈ વાંધો નથી. આ 2-3 દિવસ તો ખૂબ સારા છે. જો પજેશન કહેવાય આપણે, ચાવી એટલે પજેશન લીધું આપણે તો લઈ લો અને એ રીતે આગળ વધો, સારી સફળતા મળશે. દાંપત્યનું સુખ પણ સારું દેખાઈ રહ્યું છે. મને લાગે એપ્રિલ મે મહિના પછી સારા સમાચાર તમને મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હાલો. જય ગણેશ. ગણેશ મહેન્દ્રભાઈ. જી હા, મારા બાબા માટે પૂછવાનું છે. હા. એની જન્મ તારીખ છે બોલો. 9/9/1997. હા સમય છે સવારે 12:30 વાગે. બરાબર. 12:30. હા જન્મ સ્થળ જુનાગઢ. બરાબર. અને એને મકાન લેવાનું છે તો એના યોગ કેવા છે? અંકશાસ્ત્રના આધારે 4 વખત 9 આવે છે તો એ સારું કહેવાય કે 9 મહિનો 9મી તારીખ 1997 જન્મ એટલે આગળ 9 આવે બરોબર. 1900 બરોબર. હવે મકાન લેવાની જે વાત છે એમાં મીન રાશિમાં શનિ અત્યારે ચાલી રહ્યો છે કે જેમની જન્મ કુંડલીની અંદર 5મા સ્થાનમાં. હવે કુંભ રાશિ એટલે 4થું સ્થાન જમીન મકાન અને મિલકતનું સ્થાન, એનો સ્વામી બીજા સ્થાનમાં બેઠેલો છે. તો એનો મતલબ વર્તમાન સમયે જો લેવાનું હોય તો એપ્રિલ મહિના પછી સારા યોગ શરૂ થઈ રહ્યા છે અને 1-1.5 વર્ષ સુધી એ યોગ સારા ચાલી રહ્યા છે. તો એમાં સારા મકાન લેવાના યોગ બની રહ્યા છે. પણ દેવું કરવાનું હોય, કરજ કરવાની હોય, લોન લેવાની હોય અથવા બીજાની પાસેથી ઉછીના પાછીના કરીને જો લેવાનું હોય તો થોડું સાચવવું પડશે. કારણ કે 12મા સ્થાનમાં મંગળ અધિશત્રુ બનતો હોવાના કારણે કોઈ પણ પ્રકારનું દેવું કે કરજ કરીએ તો એમ કહે છે કે લાંબા સમય સુધી કામકાજ કરજો. બાકી આગામી વર્ષ દરમિયાન એટલે કે 2025માં જ એપ્રિલ મહિના પછી સારા યોગ બની રહ્યા છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. હવે મારી દીદીનું નામ છે હેતલબેન. હા જે સારું એવું ક્વોલિફિકેશન ધરાવે છે પણ નોકરીના યોગ છે કે એને? ક્વોલિફિકેશન સારું હોત નોકરી કેમ ના મળે? જન્મ તારીખો? જન્મ તારીખ છે એની 27/7/1995. સમય? સમય સાંજે 6:12. સાંજે 6:12. બરાબર. જન્મ સ્થળ? વઢવાણ, સુરેન્દ્રનગર. વઢવાણ અને સુરેન્દ્રનગર. ગવર્મેન્ટ આમ જોબ કેટલા વર્ષ સુધી આપે હારી? હે, ગવર્મેન્ટ જોબ કેટલા વર્ષ સુધી આપે આમ? 40 વર્ષ સુધી તો નહીં આપતી હોય. તમને ખબર હોય? છોડી તમે ભણે, મને શું ખબર? મારા ક્યાં છોકરા ભણેલા? 40 વર્ષ સુધી તો આપે સાહેબ. 40 વર્ષ તો પપ્પા 56 તો છૂટા ના કરી દે પાછા? હા, 58 છૂટા કરી દે, 56 નહીં. 58 કરે ને. હા હવે જુઓ, કુંડળીની અંદર અષાઢ મહિનાના વધની દસમનો અમાસનો જન્મ છે અને ગુરુવારે જન્મ એટલે એક તો અમાસ હોવાના કારણે જે કંઈ આપણને પ્રાપ્ત થવું જોઈએ એ થોડું ઓછું થાય. અને એના કારણે સૂર્ય, બુધ, ચંદ્ર અને શુક્ર લાભ સ્થાનની અંદર બેઠેલો છે. 30 જો ધ્યાનમાં રાખીએ, 3, 6 અને 11ના સ્થાનને ધ્યાનમાં રાખવામાં આવે તો અહીંયા ચંદ્ર, શુક્ર સારામાં સારા પરિણામ આપે. પણ પરિણામ કોણ ના આપે? બુધ ના આપે. શું કામ? કે અસ્તંગત બની રહેલે. એનો અભ્યાસ ખૂબ જ સારો છે છતાં નોકરી નથી મળતી. તો એક તો બુધની ઉપાસકા કે લગ્નેશ બુધ બને છે, અસ્તંગત બને છે. તો બુધને બળવાન બનાવવા માટે એક તો દર બુધવારે મગ ખાઈને એકટાણું કરવું જોઈએ, બુધનું રત્ન ધારણ કરવું જોઈએ, બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. તો આ બધું કરવાથી સારી સફળતાના યોગ અહીંયા કુંડલીના આધારે દેખાઈ રહ્યા છે. બાકી વિશેષ આ વર્ષ દરમિયાન સારા યોગ બની રહ્યા છે. પણ આ બુધ નબળો છે, બુધ માટે જે કંઈ અચ્છા જે સારું લાગે એ આપ ચોક્કસ કરજો, એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. જય માતાજી. હું આનંદથી બોલું છું. મારી જન્મ તારીખ છે 1/8/79. 1/8/1979. સમય? જન્મ સમય? સવારે 6 વાગે. હા, સવારે 6 વાગે. જન્મ સ્થળ? ખંભાત. ખંભાત. શું પ્રશ્ન હતો બેન?
તબિયત મારી સારી રહેતી નથી. શું થાય છે? સારું લાગતું નથી, બીમારી જેવું જ લાગ્યા કરે છે. ડોક્ટરની દવા બવા લીધી કે નહીં? હા, દવા ચાલુ જ છે. તો દવાથી નથી મળતી? ના, તમારો ક્રોધ વધારે છે? ગુસ્સો તો આવે છે. પણ આ ગુસ્સાના કારણે તો શરીરમાં બીમારી નહીં ઘૂસી ગઈ ને? જવાબદારી જયારે વધારે હોય ત્યારે, પારિવારિક સમસ્યાઓ અને સંકટો જયારે મગજ ઉપર હાવી થઈ જતા હોય ત્યારે, ક્રોધ વધી જતો હોય ત્યારે ક્યારેક ક્યારેક અહીંયા આયુર્વેદ અધ્યાયની અંદર જ્યોતિષમાં પારાશર ઋષિએ બતાવ્યું છે કે એવા સમયે રોગની શક્યતાઓ પ્રબળ બને છે, પકડાય નહીં એવા રોગ થાય. ક્યારે શું થાય કઈ નક્કી ના હોય. હવે બીજું સ્થાન છે ને વાણીનું સ્થાન છે. વાણીના સ્થાનમાં બેઠેલો બેન શનિ રાહુ સાથે શ્રાપિતીઓ કરી રહ્યા છે, એટલે બોલવા વધારે જોઈએ, અથવા તો કઈ જેને કહેવાય ને કે ભાઈ કોઈ બોલે ગમે નહીં, આ બધી વસ્તુઓ. બીજું 12મા સ્થાનમાં બેઠેલો છે મંગળ, એટલે એક બાજુ શનિ છે એક બાજુ મંગળ છે, વચમાં આવે છે લગ્ન, એટલે લગ્ન પાપ કરતરી યોગમાં થયું. તો એના કારણે આ વસ્તુ બને. પણ શું કરવું જોઈએ? ગણપતિ બાપાની પૂજા કરો. આવતીકાલે ચોથ પણ છે, સંકટ ચતુર્થી પણ છે. ગણપતિ દાદાની પૂજા કરો, ચોથ ઉજવો, ગણપતિ દાદાનું ધ્યાન કરો, ભગવાનનું જે કંઈ સ્તવન કરવું એ કરો. સાથે સાથે મંગળવારે ગોળનો ભાખરીનો લાડવો બનાવો, ભગવાન ગણપતિને ધરાવો, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો, લાલ પુષ્પો ધરો સાથે ચડાવો. આ બધું કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આ બધી બાહ્ય વસ્તુઓ ઉપરથી આશીર્વાદ મળે, પણ અંદરથી શું તો કે ગુસ્સા ઉપર થોડીક શાંતિ રાખવી અને બહુ બોલવાની ઈચ્છા થાય ત્યારે ઓછું બોલવું. આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો બેન, ચોક્કસ સારી સફળતા મળશે, સારું સ્વાસ્થ્ય રહેશે. જય ગણેશ. મિત્રો, વડોદરાની અંદર આજે એક વાસ્તુ પૂજન માટે આવવાનું છે. તો વડોદરામાં આપ અગર રહો છો અને કંઈક મળવાની ઈચ્છા હોય તો બપોરે 3 વાગ્યાથી માંડી અને 6 વાગ્યા સુધી વડોદરાની અંદર આપ મુલાકાત લઈ શકો છો આપના પ્રશ્નોના સમાધાન માટે. તો વડોદરા આજે બપોરે 3 વાગે વાસ્તુ પૂજામાં આવવાનું છું. 3 થી 6 દરમિયાન મળી શકાશે. તો કંઈ પ્રશ્નોનું સમાધાન ઈચ્છતા હો તો ચોક્કસ અમને ફોન કરી એપોઇન્ટમેન્ટ નોંધાવી લેજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, મારું નામ ભૂપેન્દ્રસિંહ વાઢેર છે. જન્મ તારીખ છે 1/10/1987. જન્મ સ્થળ છે મીઠાપુર અને જન્મ બરાબર. મારો પ્રશ્ન એ છે કે મારી નોકરીમાં પ્રમોશનના યોગ છે કે નહીં હમણાં? 1987 ને 3 વાગે બપોરે ને? શું કરો છો અત્યારે આપ? અત્યારે નોકરી કરું છું. એટલે નોકરીમાં પ્રમોશન ત્યાં મીઠાપુર જ છો? હા, મીઠાપુરમાં છે. કુંડળીને ધ્યાનમાં રાખવા જઈએ તો વર્તમાન સમયે એવા કોઈ વિશેષ પ્રમોશનના યોગ દેખાતા નથી, પણ આ યોગ દેખાય છે 2025ના જૂન મહિના પછી. તો એનો મતલબ એવો થાય કે જૂન મહિના પછી પ્રયત્ન કરવાથી સારી સફળતા મળે. કદાચ જૂન મહિનામાં આ સફળતા ન મળે તો પછી જાય છે સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર. તો ઓગસ્ટ મહિનાના લાસ્ટ છેલ્લી તારીખો પછી એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. તો આ પ્રમાણે આગળ વધ્યો, ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હલો સર, જય ગણેશ. જય ગણેશ. સર, મારા બાબા માટે પૂછવું છે. જી. એનું ભણતર કેવું રહેશે? ભણતર? પાછળનું ભવિષ્ય. પાછળનું ભવિષ્ય સર. પાછળનું આગળનું? પાછળનું સર. પાછળનું આગળનું ને? આગળનું ભણતર કીધું સર, એટલે પાછળની કાર્તિક કેવી રીતે? જન્મ તારીખ 4/8/11. 4/8/2011. જન્મ સમય? સમય 2:20 સર. બપોરે 2:20. બરાબર. અત્યારે શું ભણે છે? અત્યારે 8મામાં છે સર. તો કેવું ભણે છે? હા, ઠીક બોલું છું. હવે જુઓ, એક તો હું તમને એક વસ્તુ કહું કે તમારા ઘરની નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષમાંથી એક નાનકડું મૂળિયું લાવી દેજો. અને પીળું કોઈ પણ જે કહેવાય ને કે ભાઈ આપણે ઊનનો દોરો શરીરના માપનો લેવાનો અને એ પીપળાનું જે આપણે મૂળિયું લાવ્યા છીએ એને આપણે વીંટી દેવાનો. કોઈ ગોર બાપા હોય, ભૂદેવ હોય, તેને કહેવાનું કે આને સિદ્ધ કરી આપો, તો એ બૃહસ્પતિના મંત્ર દ્વારા એને સિદ્ધ કરી આપશે. પૂજાના સ્થાનમાં રાખવાનું, કોઈ પણ પિત્તળના પાત્રની અંદર. દર ગુરુવારના દિવસે, કારણ કે અહીંયા 5મા સ્થાનના વિદ્યાસ્થાનનો સ્વામી બેઠેલો છે, 6ઠ્ઠા સ્થાનની અંદર બાળકને તો બીજું શું કરી શકાય, પણ એને ભગવાન નારાયણનું બળ મળે, ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. ગુરુ મહારાજના આશીર્વાદ મળે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ગુરુ મહારાજ થોડા નબળા છે તો આ પ્રમાણે કરવાથી લાભ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ રીમ નમો બૃહસ્પતયે અથવા રીમ બૃહસ્પતયે નમઃ.
આ મંત્રનો જાપ કરી 108 વખત તમે એની પર પાણી ચડાવો છો. અભિમંત્રિત થયેલું આ જળ તમે એને પીવડાવો છો દર ગુરુવારના દિવસે, અને ગુરુવારના દિવસે ચણાની વસ્તુનું કોઈ પણ પ્રકારનું દાન કરાવડાવો છો તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગુરુ થોડો નબળો છે, ગુરુના મંત્ર જાપ પણ જો કરાવડાવી શકાતા હોય તો કરાવડાવી, ગુરુનું યંત્ર પણ ધારણ કરી શકાય છે તો પૂજાના સ્થાનમાં રાખી દર ગુરુવારે એની પૂજા કરી શકાય છે. બાકી ભણવામાં તો રહે છે. આગળનું ભવિષ્ય તો એનું ખૂબ જ સારું છે. સૂર્ય શુક્ર સાથે લક્ષ્મીઓ કરી રહ્યા છે, ખૂબ જ સારા પરિણામો એને પ્રાપ્ત થશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવા વાળી વાત પણ શું છે એની પણ વાત કરીએ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારની સુખાકારી ભગવાન ગણપતિની કૃપાથી સારી પ્રાપ્ત થાય, આવકમાં વધારો થાય, સ્વાસ્થ્ય સારું રહે, પરિવારમાં વૃદ્ધિ થાય, સમૃદ્ધિમાં વધારો થાય. સાથે સાથે જે કોઈ આપણી અભ્યર્થના અભિલાષા હોય એ પૂર્ણ થાય, ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે તો કે થોડું ચડાવ ઉતારવાળું રહેશે. કદાચ જે વસ્તુ સફળતાથી સરળતાથી પ્રાપ્ત થતી હોય એવી વસ્તુઓમાં થોડીક મહેનત વધારે કરવી પડશે, કારણ કે તો જ સફળતાની પ્રાપ્તિ થશે. પરિવારમાં ક્યાંય ખટરાગ ઉભો ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. સાથે સાથે પરદેશ જવાનું હોય, બહાર જવાનું હોય, કમાવા માટે કદાચ કોઈ અન્ય સ્થળોએ જવાનું હોય તો થોડું વિચારવું પડશે, કારણ કે કદાચ બહાર જઈને સફળતા ન મળે પાછું આવવું પડે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, નોકરિયાત વર્ગને પણ કંઈક સારા સમાચાર મળે, કર્મક્ષેત્રમાં ધંધાની અંદર એક નવી આવકના સ્ત્રોત ઉભા થાય અથવા તો સારું કામકાજ કરવાની તક મળે. આ તમારા માટે સારામાં સારો સમય આગામી વર્ષ દરમિયાન છે. આ સમયને વધારે સફળતા આપવી હોય તો દર ગુરુવારના દિવસે પીપળે બેસી અને વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરીએ, એક સરસ મજાનો ઘીનો દીવો કરીએ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી પીપળાને પગે લાગીએ તો દરેક કાર્ય આપણું સરળ બને. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય એવા આ સમયના યોગ તમારા બની રહ્યા છે. કદાચ કોઈ ખટરાગ હોય, એકબીજાથી દૂર રહેવું પડતું હોય, ધંધાકીય ક્ષેત્રની અંદર પતિ પરદેશ હોય, આપણે અહીંયા હોઈએ, નોકરિયાત વર્ગને અલગ અલગ જગ્યાએ રહેવાનું હોય, ઘણી બધી એવી પ્રકારની તકલીફ હોય, કદાચ રિહાઈન પિયર જતા રહ્યા હોય, 400 મહિના થઈ ગયા હોય, કોઈ તેડવા ના આવતું હોય, આવી નાની નાની બાબતોને પણ આ વખતે મને લાગે છે કંઈક સારા સમાચાર મળવાના છે. પણ પહેલ કોણ કરે? ઘણી વખત આ પહેલ કરવામાં સમય નીકળી જતો હોય છે. તો આ સમય દરમિયાન જો આપણે ખોટા છીએ તો પહેલ આપણાથી થવી જોઈએ. મતલબ કે આપણે આગળ વધવાનું છે, સુખ જોવાનું છે. દાંપત્યની સારી સુખાકારી, સંતાનોની સારી સુખાકારી, પરિવારની સારી સુખાકારી, લક્ષ્મીની વૃદ્ધિ અને એકબીજા પ્રત્યે પ્રીતિનું વર્ધન થાય તેવા યોગ તો બની જ રહ્યા છે. પણ શરૂઆત આપણા દ્વારા થવી જોઈએ. કોઈ પણ પ્રકારે કેમ કે ટેન્શન હોય તો ટેન્શનોને દૂર કરવા માટે પ્રયત્ન કરજો. અને આવા સમય કોણ સહકાર આપશે, કોની સફળતા મળશે, કોણના આશીર્વાદ આપશે તો કે કુળદેવી. તો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સંધ્યાકાળે માતાજીને એક સરસ મજાનો ઘીનો દીવો કરી આ મંત્ર 27 વખત અથવા તો 108 વખત જપ કરવાથી સારામાં સારા પરિણામો દાંપત્ય જીવનની સુખાકારીમાં તમને પ્રાપ્ત થશે. કરો આજથી એનો શુભારંભ. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરીએ તો અંક છે 7, જે આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ અને ગુલાબી રંગ, આ બે રંગ આજના દિવસ માટે વધારે સારામાં સારા લાભ કરાવડાવશે. બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો જે સમય છે એ સારામાં સારો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો રાહુકાળ છે. કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડું ધ્યાન રાખજો. દિશાઓની વાત કરીએ તો પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે. અશુભત્વની વાત કરીએ તો દક્ષિણ દિશાની મુસાફરી અથવા દક્ષિણ દિશા તરફ કરેલું કાર્ય અથવા તો અગ્નિખૂણો સામાન્ય રીતે સાચવીને કામકાજ કરવો જોઈએ. તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે, કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે, તો તુલા રાશિ અને કુંભ રાશિ વાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, વડોદરા માટે જેને મુલાકાતની ઈચ્છા હોય બપોરે 3 થી 7 વાગ્યા સુધીમાં તો ચોક્કસ પોતાની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકે છે. આજે વાસ્તુ પૂજા માટે વડોદરા આવવાનું હોવાના કારણે કદાચ મળી શકાશે. જય ગણેશ. મિત્રો, આજે શું કરવાથી લાભ થાય? ગુરુ બૃહસ્પતિર્જીવ સુરાચાર્ય વિદાંબર, આવું એક સરસ મજાનું ગુરુનું સ્તોત્ર છે. આજના દિવસ માટે એ ગુરુ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો બૃહસ્પતિ મજબૂત થાય, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું, કોઈ પણ વ્યક્તિ જયારે ખોટા કામકાજ કરતા હોય ત્યારે ગમે તેવો વ્યક્તિ કેમ ન હોય પણ બને ત્યાં સુધી એના કામકાજમાં સાથ ન આપવો એ પણ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે. ભગવાન શ્રી બૃહસ્પતિનું એક બીજું નામ છે સુરાચાર્ય. તો સુરાચાર્યાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે કરવાથી માન, પાન, યશ અને વૈભવમાં વૃદ્ધિ થાય. ચણાની દાળના વડા બનાવીને દાન કરો આજના દિવસ માટે, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.
મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પટેલને રજા આપશો. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય શ્રી ગણેશ.